ધોરણ 9 જેમાં ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। સૌપ્રથમ પહેલા લેક્ચરમાં આપણે ભારતમાં આવવાના જળમાર્ગની શોધ વિશે વાત કરી હતી। ત્યારબાદ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તેના વિશે વાત કરી હતી અને બીજા લેક્ચરમાં આપણે પ્લાસીના યુદ્ધ વિશે વાત કરી હતી। તો જો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું કે 23 જૂન 1757 અને આ કઈ જગ્યાએ પ્લાસીનું યુદ્ધ થયું હતું? પશ્ચિમ બંગાળમાં થયું હતું અને પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો હતો। હવે આપણે આગળ બક્સરના યુદ્ધ વિશે વાત કરીએ। તો જો પહેલાં બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, ક્યાં થયું હતું અને ક્યારે થયું હતું તેના વિશે માહિતી મેળવીશું। જો અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવી દીધો, તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્ઝાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। જ્યારે રોબર્ટ ક્લાઇવ પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ્દૌલા સામે જીત્યો ત્યારે બંગાળના નવાબ તરીકે મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને અમુક સમય જતાં મિર્ઝાફરને ખસેડીને તેની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। કંપની માટે મીર કાસિમ તો મિર્ઝાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો અને મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો। તેથી તેને શું કર્યું કે મીર કાસિમને ઉથલાવીને ફરીથી મિર્ઝાફરને નવાબ બનાવ્યો। તો જો સૌપ્રથમ મિર્ઝાફરને નવાબ બનાવ્યો બંગાળનો, તેની સ્થાને પાછો મીર કાસિમને બનાવ્યો અને થોડાક સમય થયો તો ફરીથી મીર કાસિમને હટાવીને મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવ્યો। આમ મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો। આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમનું આવ્યો હતો। આ ત્રણેય શું કર્યું કે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું। બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું તો 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ। હવે આગળ કંપની શાસનનો વિકાસ। અંગ્રેજ સરકારે નિયામિક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં। જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશમાં નીચે મૂક્યા અને તેની નીચે મદ્રાસના ગવર્નર અને તેના કાઉન્સિલને મૂકવામાં આવ્યા। તો જો કંપનીએ અંગ્રેજ સરકારે નિયામિક ધારો કઈ સાલમાં પસાર કર્યો હતો? ઈસવીસન 1773માં। આનાથી શું થયું કે બંગાળનો ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દીધો અને મુંબઈ અને મદ્રાસના ગવર્નરને તેના અંકુશ નીચે મૂકવામાં આવ્યા। આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। તો જો આના લીધે શું થયું કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ। શું નામ હતું? વોરન હેસ્ટિંગ। તો જો વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો। આ બંને સત્તાઓ એકસાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ વધી। તો જો આ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કયા ગવર્નર જનરલના સમયમાં થયો હતો? તો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગના સમયમાં। હવે આગળ વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો। વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કોર્નવોલિસ। તો જો તેના સમયમાં શું થયું હતું કે કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો। તો જો મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાતું હતું કે ટીપુ સુલતાન। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી
ત્રણેય સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી હતી. તો જો કોર્નવાલિસના સમયમાં શું થયું હતું કે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો અને ટીપુ સુલતાનને હરાવવા માટે મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. અને આ ત્રણેય સંયુક્ત સેનાના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. હવે કોર્નવાલિસ બાદ સર જ્હોન શોરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તેને અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી અને બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તો જો કોર્નવાલિસ પછી ગવર્નર જનરલ કોને બનાવ્યો કે સર જ્હોન શોરને. તેને લીધે શું થયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. પછી આથી શું કર્યું કે જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી સોંપી. તો જો આ જ્હોન શોર પછી કોણ ગવર્નર જનરલ બન્યું? વેલેસ્લી. એની માથે કઈ જવાબદારી સોંપી હતી કે ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી સોંપી હતી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતોને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો જો જે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજનાની શરતો દાખલ કરી અને કયા રાજ્યોએ અપનાવેલ તે આપણે જોશું. હવે જો સહાયકારી સૈન્ય યોજનાની શરતો. તેમાં પહેલી શરત, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તો જો કંપનીએ પહેલી શરત કઈ આપી કે કંપનીના જે સૈન્ય હતું તાલીમ પામેલું તે રાજ્યને આપશે, જેથી આ સૈન્ય રાજ્યની આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. તો જો કંપનીએ પહેલાં તાલીમ આપેલા સૈનિકો જે તે રાજ્યોએ આ યોજના સ્વીકારશે તેને આપવાનો નિર્ણય કર્યો. આ સૈન્ય શું કરશે કે રાજ્યનું આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે. તેના બદલામાં આ યોજના સ્વીકારનાર રાજ્યને શું કરવું પડશે કે તેનો લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. ત્રીજી શરત શું હતી કે કંપનીની પરવાનગી લીધા વિના કોઈ રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રાખવો. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરી રાખવા નહીં. તો જો આ 5 શરત હતી. હવે આ યોજના અપનાવેલ રાજ્યો કયા કયા હતા? નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે ને હોલકર. તો આ રાજ્યોએ આ યોજના સ્વીકારી હતી. હવે જો આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવાનું જણાવ્યું, જેણે ઇનકાર કર્યો. ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર કરતા કંપની એ નિઝામોનો સાથ મેળવી મૈસૂર પર આક્રમણ કર્યું ઈસવીસન 1799માં. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. વેલેસ્લી બાદ ભારતનો ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તો જો વેલેસ્લી બાદ ભારતનો ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? હેસ્ટિંગની. હેસ્ટિંગે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા અને પીઢારાઓ સાથે પણ યુદ્ધ કરીને તેને અંકુશમાં લીધા. હવે વિલિયમ બેન્ટિંગ
ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિઓથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કર્યો હતો. હવે આગળ જોઈએ કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી કઈ સાલમાં આવ્યો? ઈસવીસન 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. તો જો ઈસવીસન 1848માં જ્યારે ડેલહાઉસી ભારતમાં આવ્યો ગવર્નર જનરલ તરીકે, તો તેણે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે કઈ નીતિ અપનાવી હતી? કે જીત, જપ્તી અને ખાલસા નીતિ. જેમાં ડેલહાઉસીની ખાલસા નીતિની વાત આપણે આગળના લેક્ચરમાં કરશું.